હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગોમાં રસોઈયા મહારાજ બનાવે તેવું અને બજારમાં મળે તેવું આપણે ઊંધિયું બનાવીશું. તો ચાલો એકદમ સરળતાથી એકદમ ટેસ્ટી ઊંધિયું બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો ઊંધિયું બનાવવા માટે અહીં મેં 1 વાટકી તુવેરના દાણા લીધા છે, તેનાથી થોડી નાની વાટકી સુરતી પાપડીના દાણા લીધા છે અને એનાથી થોડી નાની વાટકી સુરતી પાપડી લીધી છે. સાથે સુરતી રીંગણ, નાની બટાકી, રતાળું, કાચા કેળા, શક્કરિયું અને ગાજર લીધા છે. બાકીની સામગ્રી આપણે રેસીપી દરમિયાન જોઈશું. તો હવે એક પ્રેશર કુકરમાં પાપડીના દાણા, પાપડી અને તુવેરના દાણા લઈ લઈશું. તેમાં હવે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર અને અડધી ચમચી અજમો ઉમેરીશું અને 1 કપ જેટલું પાણી ઉમેરીને તેને 3 સીટી થાય એ પ્રમાણે પ્રેશર કુક કરીશું. હવે આપણે રીંગણને તળી લઈશું. તો રીંગણની કચાશ દૂર થઈ જાય, એકદમ સરસ તળી જાય એવા આપણે રીંગણને તળી લઈશું. તો અહીં રીંગણ સરસ તળાઈ ગયા છે. હવે આપણે તેને સાઈડ પર લઈ લઈશું. હવે નાની બટાકી અને શક્કરિયાને તળી લઈશું. બટેટી અને શક્કરિયા એકદમ સરસ બ્રાઉન કલરના થાય એ પ્રમાણે આપણે તળી લઈશું. તો અહીં શક્કરિયા અને નાની બટાકી તળાઈ ગયા છે. હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી અને સાઈડ પર લઈ લઈશું. એ જ પ્રમાણે આપણે કાચા કેળાને તળી લઈશું. સેમ રીતે આપણે રતાળુને તળી લઈશું. તો અહીં રતાળું સરસ તળાઈ ગયા છે. હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો અહીં બધી સામગ્રી તળાઈને તૈયાર છે. હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરીશું. જેના માટે લીલું લસણ, આદુ અને મરચાં લીધા છે, તેને આપણે ક્રશ કરી લઈશું. હવે આપણે ઊંધિયામાં નાખવા માટેના મુઠિયા બનાવીશું. જેના માટે 2 વાટકી જેટલી ઝીણી સુધારેલી મેથીની ભાજી અને અડધી વાટકી જેટલી કોથમીર લીધી છે. હવે અડધી વાટકી બેસન અને 1 વાટકી ઘઉંનો લોટ ઉમેરીશું. અજમો, લાલ મરચું, ધાણા જીરું, હળદર પાવડર, તલ, 2 ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ, 2 ચમચી જેટલું તેલ મોણ માટે ઉમેરીશું, 2 ચમચી જેટલી ખાંડ, 1 લીંબુનો રસ ઉમેરીશું, અડધી ચમચી ગરમ મસાલા પાવડર. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. મુઠિયા માટેની બધી સામગ્રી મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને કઠણ એવો લોટ બાંધીશું. મુઠિયાનો લોટ બંધાઈ જાય એટલે આપણે તેમાં થોડુંક તેલ ઉમેરીને તેને કેળવી લઈશું. ત્યારબાદ મુઠિયાના તૈયાર કરેલા લોટમાંથી નાના નાના એવા ગોળ શેપના મુઠિયા તૈયાર કરીશું. હવે આપણે ઊંધિયા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. જેના માટે સિંગદાણા, લીલા મરચાં અને લીલું લસણ ઉમેરીશું. લીલું કોપરું અને ચડિયાતી એવી કોથમીર ઉમેરીને આપણે તેને મિક્સર જારમાં પીસી લઈશું. પીસીને તૈયાર કરેલો મસાલો આપણે એક પ્લેટમાં કાઢીશું અને બધા મસાલા કરીશું. તો 1 ચમચી જેટલો ગરમ મસાલો, 2 ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ચડિયાતી એવી ખાંડ અને 2 ચમચી જેટલો બેસન ઉમેરીશું. 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તૈયાર કરેલા ઊંધિયાના મસાલાને સૌથી પહેલાં તો આપણે રવૈયાને ભરી લઈશું. બાકીના ઊંધિયાના મસાલાને આપણે શાકભાજીમાં રગદોળી લઈશું. તો રીંગણ સરસ રીતે ભરાઈ ગયા છે અને મસાલો બધો સરસ રીતે કોટ થઈ ગયો છે. હવે આપણે મુઠિયાને તળી લઈશું. ગેસની મીડિયમ ફ્લેમ પર મુઠિયા ગોલ્ડન કલરના થાય એ પ્રમાણેના આપણે મુઠિયાને તળી લઈશું. રેસીપી દરમિયાન હું આપ સૌને રિક્વેસ્ટ કરીશ કે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. તો મુઠિયા સરસ તળાઈ ગયા છે. હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો અહીં ઊંધિયું બનાવવા માટેના બધા સ્ટેપ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ઊંધિયું વઘારવાની તૈયારી કરીશું. તો એક ઊંડા અને પહોળા વાસણમાં ચડિયાતું એવું મેં તેલ લીધું છે. તેની અંદર આપણે 1 ચમચી રાઈ ફૂટે એટલે હિંગ ફૂટે એટલે ખડા મસાલા અને 2 નંગ ઝીણા સુધારેલા ટામેટાં ઉમેરીશું. આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું અને એકદમ સરસ રીતે આપણે તેને સાતળી લઈશું. ટામેટાં સરસ સતરાઈ જાય એટલે આપણે તેમાં ઝીણું સુધારેલું ગાજર ઉમેરીશું અને એકદમ સરસ રીતે તેને પણ સાતળી લઈશું. ગાજર સરસ સતરાઈ જાય અને તેમાંથી તેલ છૂટું પડે ત્યારબાદ આપણે જે પ્રેશર કુક કરેલા દાણા અને પાપડી હતા તેને આપણે એડ કરીશું અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. દાણા સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે ઊંધિયાના મસાલામાં કોટ કરેલા શાકભાજી અને ભરેલા રીંગણ ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે બચેલો મસાલો હોય તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને ઊંધિયાને હલાવ્યા વગર આપણે ઊંધિયાને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે
ગેસની મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. હવે આપણે તેને ખોલીને જોઈ લઈશું તો એકદમ સરસ મજાના મસાલા એકબીજામાં સરસ ભળી ગયા છે. હવે આપણે તેને એક વખત એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરીને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં મૂઠિયા ઉમેરીશું. મૂઠિયા એકદમ લાસ્ટમાં ઉમેરવાના અને બને ત્યાં સુધી જમતી વખતે જ ઉમેરવાનો આગ્રહ રાખવો, જેથી કરીને મૂઠિયા ઊંધિયામાંનો રસો હોય તે શોષી ના લે. હવે મેં તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. પાણી ઉમેરીને સરસ રીતે હલાવીને મિક્સ કર્યું અને ઊંધિયાને ઢાંકણ ઢાંક્યા વગર તેને મીડિયમ ફ્લેમ પર આપણે 10 મિનિટ માટે ખુલ્લું ચડવા દીધું છે. તો તમે જોઈ શકો છો આજુબાજુ તેલ સરસ છૂટું પડી ગયું છે અને આપણે જે કંદ, શક્કરિયા, રીંગણ બધું ઉમેર્યું છે તે બિલકુલ છૂટું પડ્યું નથી અને એકદમ સરસ આખું જ રહ્યું છે. હવે લાસ્ટમાં કોથમીર, લીલું લસણ, લીલા કોપરાનું છીણ અને દાડમના દાણાથી ગાર્નિશ કરીશું અને સેવ સાથે તેને સર્વ કરીશું. તો તૈયાર છે લગ્ન પ્રસંગોમાં બનતું અને રસોઈયા મહારાજ જે બનાવે છે તેવું આપણું સરસ મજાનું ઊંધિયું તૈયાર છે. તો હવેથી ઘરે જ સરસ મજાનું ઊંધિયું બનાવજો.